તો ભગવાન એમાંથી રસ ગ્રહણ કરે છે, એટલે પરમાત્માનું એક નામ છે રસો વૈશ. આમાં દ્વારકાધીશના મંદિરમાં જઈ અને કોઈએ રાજભોગનું પ્રસાદ લીધી છે? બપોરના લીધી છે? વેરી ગુડ. એ પ્રસાદ કેટલો સુંદર હોય, કેટલો મધુર હોય, કેટલો મીઠો હોય. નકર ક્યારેક ક્યારેક એમાં ગુંદીન ગાંઠિયા હોય, રોટલીનો પડ હોય, બટેટાનું શાક હોય. અમે તો લીધો છે હો. અમે જ્યારે પાઠશાળામાં ત્યાં ભણતા ત્યારે પૂજારીજીનો વારો હોય ત્યારે અમારા ગુરુજીને એમ કહે કે 5 વિદ્યાર્થીઓને ત્યાં પાઠ કરવા માટે, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા માટે મોકલો. એટલે અમે પાઠશાળામાંથી ત્યાં જઈએ, ભગવાન અહીંયા બેઠા હોય ને એની સામે બેસીને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીએ, અને એ પાઠ થઈ જાય એટલે અમને રાજભોગની પ્રસાદી આપે, અમને જમાડે પતરાવલીમાં, અને 11 રૂપિયા દક્ષિણા આપે. પણ એ દક્ષિણા કરતા પણ જે ભગવાનનો પ્રસાદ ખાવાનો જે આનંદ આવે, શું કામ? બોલી ભગવાનને સમર્પિત થયો છે, ભગવાને એમાંથી ખાધેલું છે, પછી તમે એમાંથી ખાઓ ને એટલે તમને આનંદ આવે, મજા આવે.